विरेचन क्रिया करेंगे। बहुत ही महत्वपूर्ण है। डीप ब्रीथिंग चेस्ट भस्त्रिका प्राणायाम करवानो छे। गलोफा फूलावाना, जीभने ताळवे टच राखवानी खेचरी मुद्रामां। लाइव 50 વાર આ ક્રિયા કરવાની। 50 વાર થઈ જાય એટલે એકવાર અંતરકુંભક કરવાનું। બહુ ઇફેક્ટિવ છે અંતરકુંભક। તો જોઈ લેશો અંતરકુંભક। મેક્સિમમ શ્વાસ રોકીને કરવાનું, જ્યાં સુધી પોતાથી રોકાય ત્યાં। આ એક રાઉન્ડ થયો, 5 રાઉન્ડ કરવાના છે। પછી તક ધીના ધીન તક ખુલ્લું એમાં જુઓ તો ખરા ખુલે છે કે નહીં। આવવા માંડ્યું ને સરસ। હા હે અચ્છા અચ્છા કર્યો બરાબર। તો 5 રાઉન્ડ કરવાના છે। પછી તક ધીના ધીન તક ટાક। बहुत इफेक्टिव क्रिया है, लेकिन जो करेंगे उसके लिए चेस्ट में भरवानो श्वास, चेस्ट में फेफसा में। अहीं 50 वार न थाय तो 25 वार करो, 30 वार करो, 40 वार करो, चालशे। पण बहु इफेक्टिव है पोता माटे। जो करेगा सो पाएगा। बधो गैस छूटो पड़वा मळशे तमारे। आ थोड़ी वार करशो ने एकदम फेफसाओ क्लियर थवा मळशे, पेट साफ थवा लागशे, ऊर्जाओ आववा लागशे। कई वांधो नहीं, चाल करो करो, चालू राखो। सांसों का रख भरोसा, सांसों से जिंदगी जीना, सांसों का रख भरोसा। श्वास नो भरोसा करवा जेवो छे। दुनिया में आपणो श्वास है ने ये आखू जगत चलावे छे।
અને આપણો શ્વાસ છે એ સર્વોપરી છે. પશુ પક્ષી જીવ જંતુ આના વગર જીવન જીવી શકે નહીં. પણ વિશેષતાઓ પરમાત્માએ આપણને આપી છે કે આપણે આપણા શ્વાસને અલગ અલગ પદ્ધતિથી વાપરીને આપણા શરીરનું અને આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ એમ છીએ. આપણા મન ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ. જે કંઈ તકલીફ ઊભી થાય છે એ બધી આપણા પોતાના મનના કારણે થાય છે. મન છે ને આપણને વિચલિત કર્યા કરે છે. મન ગમે ત્યાં મને ને તમને ફસાવી દે છે. એટલે મીરાબાઈએ લખવું પડ્યું, મન રે તું કાહે ન ધીર ધરે, મોહન જાને ओ निर्मोही फिर क्यों जतन करे, मन रे તું કાહે ન ધીર ધરે. હે મન, તું ધીરજ શું કામે નથી ધરતું? એક બાજુ મને એમ કે છે કે મને કોઈ જાતનો મોહ નથી. તમે કોઈને બોલો મને કોઈ જાતનો મોહ નથી. મોહ ન જાને ઓ નિર્મોહી, તો ફિર ક્યું જતન કરે? તો મનનું જતન શું કામે કરીએ છીએ આપણે? મનનું કયું શું કામે કરીએ છીએ? આપણે મનના ગુલામ છીએ. આપણી શારીરિક સમસ્યાનું કારણ આપણું મન છે. આપણી માનસિક સમસ્યાનું કારણ આપણું મન છે. આપણી આર્થિક સમસ્યાઓનું કારણ પણ આપણું મન છે. આ બધું મન જ કરે છે. જેટલા પાપ કર્મો થાય છે એ મન દ્વારા થાય છે, આત્મા દ્વારા નથી થતા. એટલે આત્માને કંઈ ભોગવવાનું હોતું જ નથી. બધા એમ કે આત્માને ભોગવવું પડે. આત્માને કંઈ ભોગવવાનું હોતું નથી. આત્મા તો મેળવવા માટે આવ્યો છે. મળે તો મેળવી લે, નહીં તો મનને જ્યાં કૂચે મરવું હોય ત્યાં મરે. એ મનને કોઈ દી કાંઈ કહે નહીં કે ભાઈ તું આમ કર, તું તેમ કર. પણ પ્રાણવાયુ છે ને એ જગતનો નાથ છે. કેમ કે એના દ્વારા જ આખું જગત ચાલે છે. અને એની ઉપર પરમાત્મા છે. પ્રાણવાયુની ઉપર પરમાત્મા છે. આ જગતનો નાથ છે, ઓલો પરમાત્મા છે. એટલે એનું કંટ્રોલિંગ પ્રાણવાયુ ઉપર છે. અને આત્મા છે એ પરમાત્માનો એક અંશ છે. એટલે એ આત્મા અવરનવર આપણી અંદર શક્તિઓ પ્રાપ્ત કરવા માટેના અનેક ઉપાયો અંદરથી સુજાડે છે. કારણ કે પરમાત્માનું અંશ છે. અને પ્રાણવાયુ છે એ જગત નિયંતા છે, જગત ચલાવે છે. પણ જગતની દિશા પોતા માટે દરેક વ્યક્તિ નક્કી કરે છે. પશુઓ પક્ષીઓ એ પણ એની રીતે એના કર્મો ભોગવવા માટે જીવતા હોય છે. જ્યારે જ્યારે એના કર્મો સમાપ્ત થઈ જાય ત્યારે ત્યારે એ આ ધરતી ઉપરથી વિદાય લે. એમ મનુષ્યનું પણ એવું છે. યા તો પાપ કર્મ વધી જાય તો વિદાય લઈ લઈએ, યા તો પુણ્ય કર્મ વધી જાય અને પાપ કર્મ સમાપ્ત થઈ જાય તો પણ વિદાય લઈએ. મતલબ આ જગતમાં જે કામ કરવા આવ્યા છે, યા તો એ કામ ન કરો તો દુઃખી થાવ, અને કામ કરો તો સુખી થાવ. એટલે કબીર સાહેબે લખવું પડ્યું, दुख में सुमिरन सब कोई करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय.
માણસે સુખમાં પોતાના શ્વાસનો ઉપયોગ કરો. સુમિરનનો મતલબ છે શ્વાસનો ઉપયોગ કરો. નામ તો ભગવાનના મેં ને તમે નક્કી કરેલા છે. આપણા શાસ્ત્રોએ ભગવાનના નામ નક્કી કરેલા છે, અને શાસ્ત્રો લખનાર મનુષ્ય છીએ, હું ને તમે જ છીએ. જેને મનમાં જેમ યોગ્ય લાગ્યું એમ શાસ્ત્રો બનાવી નહીં. કોઈ રામનું મહત્વ આપે છે, તો કોઈ કૃષ્ણને મહત્વ આપે છે, કોઈ મહાવીરને મહત્વ આપે છે, કોઈ બુદ્ધને મહત્વ આપે છે, કોઈ ચંડિકાને મહત્વ આપે છે, તો કોઈ કાલિકાને મહત્વ આપે છે, તો કોઈ અંબાને મહત્વ આપે છે, તો કોઈ ગૌરીને મહત્વ આપે છે, તો કોઈ લક્ષ્મીજીને મહત્વ આપે છે. એક તત્વના બનેલા છીએ આપણે, આત્મ તત્વના બનેલા છીએ, અને આત્મા તત્વ પંચ મહાભૂત સાથે મળીને રહીએ છે. તક દીના દિન તક ઓમ 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 તક દીના દિન તક. વિશ્રામ. બંને હાથની હથેળી ઘસીશું, આંખો પર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું. બંને પગ લાંબા કરી તપ તપાવશું, પંજા ટકરાવશું. કાઢવો પડે. હા, તો આપણે બધા હનુમાનજી છીએ. દેહથી નથી, આત્માથી હનુમાન છે. દેહથી તો આપણે મનુષ્ય છીએ, પણ આત્માથી હનુમાન છીએ. કારણ કે હનુમાન એટલા માટે છીએ આપણે કે આપણે પ્રાણવાયુ લઈએ છીએ. પ્રાણવાયુ કોણ લે છે? આપણે લઈએ છીએ. તો હનુમાનજી કેના પુત્ર છે? પવન પુત્ર. તો એ આપણા સંબંધમાં શું થાય? પવન પુત્ર આપણા સંબંધમાં શું થાય? આપણા દાદા પરદાદા થાય ને? હા? અને આપણે પવન પુત્ર જ કહેવાય, એટલે આપણા ભાઈઓ કહેવાય હનુમાનજી મહારાજ. કારણ કે એ પવન પુત્ર અને આપણે પવનનો ઉપયોગ કરી, એટલે એના પિતાના આપણે ઉપયોગ કરતા હોય તો હનુમાનજી મહારાજ કેટલા ખુશ થાય આપણે. તો હવે પ્રાણાયામ કરવાનું છે, બહુ ઇફેક્ટિવ છે, પોતા માટે કરવાનું. કાલે કર્યો તો એ જ કરીએ. કયો કર્યો તો? એ કરાયો તો કે બાહ્ય કુંભક અંતર કુંભક કરાયું? એવું કરે? ઠીક, કાલે ધ્યાન હતું કા? અચ્છા અચ્છા, સવારે ધ્યાન હતું, કઈ વાંધો નહીં. અત્યારે આપે બાહ્ય કુંભક અંતર કુંભક એટલે બાહ્ય વૃત્તિ પ્રાણાયામ. કા
તો મને ફોન કરાય ને, મારી પાસે એનું તરત ઈલાજ હોય. કાંઈ વાંધો નહીં, મને કહી દેવાનું કે મને આમ થાય છે, એટલે એ જ પ્રાણાયામમાં છે ને મારી પાસે ઓપ્શન હોય છે. એ જ પ્રાણાયામમાં કે તમને ઠંડકનો અનુભવ થાય, એ જ પ્રાણાયામ. એટલે આમાં તમને ગરમી નહીં થાય, આમાં તમારા શરીરને તમારને ઠંડક થશે. તમારે આ આંગળી છે ને અહીંયા રાખવાની અને સંકલ્પ કરવાનો કે મારે આ પ્રાણાયામ દ્વારા મારા શરીરની ગરમીને શાંત કરવી છે. ઓકે, પછી હાથ લઈ લેવાનો, એકવાર બોલીને લઈ લેવાનું. અત્યારે એકવાર બોલી લ્યો, લઈ લ્યો. પછી તો આપણે બાહ્ય પ્રાણાયામ કરશું, બાહ્ય વૃત્તિ પ્રાણાયામ, અભ્યંતર વૃત્તિ પ્રાણાયામ. તો શ્વાસને બહાર છોડી અને પેટને અંદર ખેંચી ઉપરની તરફ ગરદન ઝુકાવી અને મળમૂત્ર માર્ગને ઉપર ખેંચવાનું. જ્યાં સુધી મેક્સિમમ શ્વાસ રોકી શકાય ત્યાં સુધી રોકવાનો અને પછી છોડવાનું. ભરવાની જરૂર પડે એટલે ધીરે ધીરે ભરી લેવાનું. ભર્યા પછી એકાદ બે લાંબા ઊંડા શ્વાસ ભરી લેવાના અને ત્યાર પછી જે કરવાનો છે એ પ્રાણાયામ છે અંતરકુંભ, જે હમણાં આપણે કહ્યું ને એ કરવાનો છે. એ મેક્સિમમ શ્વાસ રોકવાનો છે. બે જોઈ લેશું આપણે. ભરી લેવાનું, પછી છોડી દેવાનું, પાછું ભરી લેવાનું, ભરીને છોડવાનું. હવે અંતરકુંભક કરવાનું. બે ત્રણ શ્વાસ આમાં પણ લઈ લેવાના. તો આ પ્રાણાયામ ચાલુ કરશું. શરીરની અંદરની તમામ અશુદ્ધિઓ નાશ પામી જશે અને આજે ને આજે અત્યારે તમને જે ચાંદી પડી છે ને મટી જશે. ઓકે, ચિંતા નહીં કરો. કોઈ વસ્તુ ગણવાની, ચાલુ જ રાખવાનું જ્યાં સુધી વિશ્રામ ન કહું ત્યાં સુધી. હા, એકવાર બાહ્ય કુંભક, એકવાર અંતર કુંભક. આ બેયમાં ખેંચી શકાય. પેટને ઉપર ખેંચી શકાય, મળમૂત્ર માર્ગને. ગરદન આગળ ઝુકાવો તો ઝુકાવો, પાછળ ઝુકાવો પાછળ. બે ફાર. ચાલો. રે મન ऐसो कर संन्यास. એ મન એવો સંન્યાસ કરવાનો છે. મન સે સકલ સબ કરી સમજા. મનથી બધું કરી ચૂક્યા છીએ આપણે, છતાંય મન અંદરથી ઉદાસ રહે છે. મન હિ માહી ઉદાસા રે મન ऐसो कर संन्यासा. જેટલી વાર શ્વાસ રોકાય એટલે એવું ફરજિયાત નથી. 5 કાઉન્ટ સુધી, 10 કાઉન્ટ સુધી, જેટલો રોકાય એટલો. અંદર પણ જેટલો રોકાય એટલો, બહાર